નમસ્કાર દર્શક મિત્રો, તપોવન ગર્ભ સંસ્કાર અને શિશુ પરામર્શનના આજના એપિસોડમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીથી હું ડૉક્ટર વૃંદન જયસ્વાલ આજના એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બાળકોને લગતી એક ગંભીર સમસ્યાનો ઉકેલ કરવા માટેના એક સરસ મજાના ટૉપિક સાથે આપ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર અલ્પેશ પટેલ, એસોસિએટ પ્રોફેસર, જય જલારામ આયુર્વેદ મેડિકલ કોલેજ અને સત્વ આયુર્વેદ ચિકિત્સાલયના પ્રધાન ચિકિત્સક તરીકે હાલ કાર્યરત છે. આપણે સૌ એમનું સ્વાગત કરીએ. નમસ્તે સાહેબ. સાહેબ આજે આપણને જણાવશે કે અત્યારના સમયમાં દરેક માતા પિતાનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે બાળકને મોબાઈલથી છુટકારો કેવી રીતે મેળવવો. કારણ કે મોબાઈલથી આપણને સૌને ખબર છે કે શારીરિક અને માનસિક દરેક પ્રકારના ફેરફારો બાળકમાં જોવા મળે છે. આ ફેરફારો લાંબા ગાળે બાળકને નુકસાન કરે છે. તો બાળકને મોબાઈલની લત કેવી રીતે લાગે છે અને એના ઉપાયો શું છે એ માટે ડૉક્ટર અલ્પેશ પટેલ સાહેબ આજે આપણને માર્ગદર્શિત કરશે. તો સાહેબ, આપ અમારા દર્શક મિત્રોને જણાવો કે બાળકોને આ મોબાઈલની લત કેવી રીતે લાગે છે. નમસ્તે. બાળકોમાં જે મોબાઈલની લત જે છે એ છ મહિનાથી લઈ અને 2 વર્ષ સુધીનો જે સમયગાળો છે ત્યારથી જ આ લત જે છે એ ચાલુ થાય છે. આમાં બાળક જે છે એ ક્યારેય જાતે મોબાઈલ નથી લેતો, પરંતુ કોઈ પણ કારણોસર તેના માતા પિતા અથવા વડીલ દ્વારા એ મોબાઈલ એને હાથમાં પકડાવવામાં આવે છે. 6 મહિનાથી 2 વર્ષ સુધીના બાળકોમાં આ શરૂઆત થાય છે. એમાં સૌથી વધુ જે કારણ જે છે એ રડતું બંધ કરાવવા માટે. ઘણા બધા મા બાપો પોતાના બાળકને રડતું બંધ કરાવવા માટે થઈ અને મોબાઈલ ફોન એની આગળ ધરે છે. તો રડતું બંધ કરાવવા માટે મોબાઈલ આપવો એ ખૂબ મોટું કારણ છે. બીજું જે સૌથી વધુ મોટું કારણ જે છે એ પોતાનું કામ પતાવવા માટે. એટલે ગૃહિણીઓ જે છે એ પોતાનું કામ પૂરું થાય એના માટે થઈ અને બાળકોને મોબાઈલ પકડાવે છે કે જેનાથી એ ગૃહિણી જે છે એ પોતાનું કામ સારી રીતે કરી શકે અને બાળક જે છે મોબાઈલમાં વ્યસ્ત રહે. ત્રીજું જે સૌથી મોટું કારણ જે છે એ જમાડવા માટે. બાળક જે છે એ જમતું ન હોય અથવા તો તેને ભાવતું ભોજન ન આપો તો એ ન જમે. એ કારણ માટે થઈ અને માતા જે છે એ બાળકને મોબાઈલ આપે છે. મોબાઈલ આપે ત્યારે બાળક એ જોતાં જોતાં એને ખ્યાલ જ નથી રહેતો કે શું જમી રહ્યું છે, કેટલું જમી રહ્યું છે, અને ગૃહિણીનું કામ પૂરું થાય તેના માટે થઈ અને એ તેના બાળકને મોબાઈલ પકડાવે છે. બીજું સૌથી વધુ મોટું કારણ જે છે એ ટ્રાવેલિંગ વખતે. જ્યારે પણ લાંબા ગાળાનું ટ્રાવેલિંગ કરે છે માતા પિતા, ત્યારે આરામ કરવા માટે થઈ અને બાળકને મોબાઈલ પકડાવે છે. અથવા તો ઘરમાં પણ આરામ અથવા ઊંઘમાં ખલેલ ન પહોંચે તે માટે થઈ અને માતા પિતા અથવા વડીલ જે છે એ બાળકોને મોબાઈલ પકડાવે છે. બીજું એક કારણ આપણે જોઈએ તો જે 3 અથવા તો 4 વર્ષથી ઉપરના બાળકો જે છે કે જે પ્લે ગ્રુપમાં જાય છે, અથવા તો 6 વર્ષથી ઉપરના બાળકો કે જે પ્રથમ ધોરણ, દ્વિતીય ધોરણમાં જાય છે, અભ્યાસ કરે છે. એમાં પણ જે છે ઘણી બધી જે અભ્યાસની વસ્તુઓ જે છે એ સ્કૂલ દ્વારા મોબાઈલ થ્રુ આપવામાં આવે છે. તો ત્યારે પણ એ કામ જેવું પૂરું થાય તેવું બાળક જે છે એ પોતાની રીતે જ પોતાને ગમતા વિડીયો જે છે અથવા તો કાર્ટૂન જે છે તેના ઉપર ધ્યાન આપે છે અને એ ચાલુ કરે છે. તો આ બધા કારણો જે છે એ ખૂબ અગત્યના અને એને ટાળવા જોઈએ. ખૂબ સાચી વાત કહી સાહેબ. આજે ઘણી બધી વાર સમાજમાં સાંભળ્યું છે કે મારું બાળક રડે છે એટલે એને મોબાઈલ આપી દીધો તો એ શાંત થઈ જશે. મારું બાળક જમતું નથી તો એને જમણવા માટે પણ મોબાઈલ આપી દીધો તો એ મોબાઈલ જોતાં જોતાં જમી લેશે. કયા સ્વાદની વસ્તુ ખાઈ રહ્યો છે, કઈ વસ્તુ ખાઈ રહ્યો છે, એ બાળકને આજે ખબર નથી હોતી. તો સાહેબ, આપ જણાવો કે બાળકમાં આ મોબાઈલની લતથી શારીરિક અને માનસિક કેવા ફેરફારો જોવા મળે છે. બાળકોમાં જે મોબાઈલના કારણે ફેરફારો જોવા મળે છે એને સામાન્ય રીતે આપણે 3 ભાગમાં વહેંચી શકીએ છીએ. એક તો એના માનસિક સ્વાસ્થ્ય ઉપર થતી અસર, બીજી શારીરિક સ્વાસ્થ્ય ઉપર થતી અસર, અને સાદા ઘરમાં અથવા તો બહાર વ્યવહારમાં જે તકલીફ થાય છે. આ રીતે આપણે 3 રીતે એને વહેંચી શકીએ છીએ.
તો મોબાઈલના કારણે અથવા તો મોબાઈલની લત વધુ લાગે એના કારણે જે મુખ્ય સમસ્યા ઉદ્ભવે છે એ સમસ્યા જે છે એ માનસિક સમસ્યા છે અથવા તો મનોગત રોગની સમસ્યા છે. આ સમસ્યા જે છે એ ક્યારે ઉદ્ભવે છે કે જ્યારે બાળક જે છે એ અતિશય અથવા તો એક દિવસમાં 2 કલાકથી લઈ અને 4 કલાક સુધી મોબાઈલનો ઉપયોગ કરે અથવા તો વિડીયો જોવે અથવા તો કાર્ટૂન જોવે, તેના કારણે જે છે એ માનસિક સમસ્યા ઉદ્ભવે છે. માનસિક સમસ્યાનું જે મેઇન લક્ષણ જે છે એ શું છે તો કે બાળકમાં સ્મૃતિનો અભાવ જોવા મળે છે. સાથે સાથે બાળક જે છે એ ખૂબ જ ક્રોધિત અને જિદ્દી બને છે. બાળક જે છે એ એકલવાયુ અથવા તો એકલું રહેવાનું પસંદ કરે છે. તે બાળકની યાદશક્તિ ઉપર તો તીવ્ર વિપરીત અસર પડે છે. આજકાલ આપણે જોઈએ છીએ કે બાળકોની યાદશક્તિ જે છે પહેલાંના સમયમાં એટલે મોબાઈલ પહેલાંના સમયમાં જે યાદશક્તિ હતી એના કરતાં એટલી જ ઉંમરના બાળકોમાં આ યાદશક્તિ ઓછી થવાની શરૂઆત થઈ રહી છે. તેનું પણ એક કારણ જે છે મોબાઈલમાં આવતા કન્ટેન્ટ અને મોબાઈલ વધુ જોવાનો સમયગાળો. ત્યારબાદ હવે બીજો એક સૌથી મોટું દૂષણ જે માનસિક સ્વાસ્થ્ય પર થાય છે તે બાળક જિદ્દી બને છે. જ્યારે પણ માતા પિતા બાળક પાસેથી બળપૂર્વક મોબાઈલને છીનવે છે અથવા તો લે છે ત્યારે તે બાળક ખૂબ જ ગુસ્સો કરે છે, ક્રોધિત થઈ જાય છે અને ન બોલવાના શબ્દો પણ ક્યારેક માતા પિતા અને વડીલને બોલે છે. તો આ એક માનસિક સ્વાસ્થ્ય ઉપર થતી ખૂબ જ વિપરીત અસર છે. અને તે પછી જોઈએ આપણે તો એક શારીરિક સમસ્યા છે. તો મોબાઈલ રમવાના કારણે બાળક જે છે એ એક જ જગ્યાએ બેસી રહે છે લાંબા સમય સુધી. તેના કારણે ઘણા બધા રોગો ઉદ્ભવે છે. તેમાં એક સૌથી મોટો જે રોગ જે છે એ સ્થૌલ્ય છે. આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે બધા જ બાળકો જે છે એ સ્થૂળતાથી પીડાઈ રહ્યા છે. તો સ્થૂળતાનું મુખ્ય કારણ શું છે તો કે એક પરોક્ષ રીતે જોઈએ તો એ સ્થૂળતાનું મુખ્ય કારણ મોબાઈલ છે. મોબાઈલ જ્યારે પણ બાળકના હાથમાં આવે છે તો એ સીધું જે સ્કૂલમાંથી આવે અથવા તો શાળાએથી પાછું આવે ત્યારબાદ તરત જ જે છે એ મોબાઈલને શોધે છે. મોબાઈલને લઈ અને બેસી જાય છે. તેના કારણે આઉટડોર ગેમ્સ કે જે બહાર રમવાની ગેમ્સ છે કે જે પહેલાં સંતાકૂકડી હતી, સતોડિયું હતું, ક્રિકેટ હતી, આ બધી રમતો જે છે એ બાળક નથી રમતું. એના બદલે જે છે એ સીધું મોબાઈલ લઈને બેસી જાય છે. તેના કારણે સ્થૂળતાની સમસ્યા ખૂબ વધુ જોવા મળે છે. આજકાલ આપણે જોઈ રહ્યા છે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં થતા ફેરફારો અને અંતઃસ્ત્રાવોના કારણે થતા રોગો તેમજ હૃદય રોગો આવા નાના બાળકોમાં ખૂબ જ જોવા મળી રહ્યા છે કે જે આજથી 15 વર્ષ પહેલાં નહોતા જોવા મળતા. બીજી સૌથી વધારે સમસ્યા શું છે શારીરિકમાં તો બાળક જે છે એ મોબાઈલમાં સતત ફાસ્ટ ફૂડ છે, જંક ફૂડ વિશે જોવે છે અને તેના વિડીયો પણ જે છે એમાં ખૂબ વધારે આવે છે. તો એના કારણે એ બાળક જે છે એ આવા ખોરાક તરફ આકર્ષાય અને હાઈ શુગર, હાઈ સોલ્ટવાળા ખોરાકોના કારણે તેના હૃદય ઉપર પણ ખૂબ વિપરીત અસર પડે છે. સાથે સાથે આજકાલ નાના બાળકોમાં જોવા મળતો ડાયાબિટીસ આ રોગ પણ જે છે એ ખૂબ જ જોવા મળે છે. આ નાના બાળકોમાં જોવા મળતો પ્રમેહ અથવા તો ડાયાબિટીસ એનું પણ પરોક્ષ રીતે જો કોઈ કારણ જોઈએ તો એ મોબાઈલ છે. મોબાઈલના કારણે બેઠાડું જીવન અને તેના કારણે થતી આ તમામ સમસ્યાઓ એ શારીરિક સમસ્યાઓમાં આવે છે. હવે જ્યારે બાળક બહાર ગ્રાઉન્ડમાં નથી રમતું અથવા તો બહાર સૂર્યપ્રકાશમાં નથી રમતું તો ફરીથી વિટામિન ડી, કેલ્શિયમ આવા તત્વોની ઉણપ પણ આ બાળકોમાં ખૂબ જોવા મળે છે. સાથે ત્રીજો એક ફેરફાર જે થાય છે એ વ્યવહારમાં થતો ફેરફાર. આવા બાળકો જે છે એ મિલનશીલ સ્વભાવના નથી હોતા. આવા બાળકો જે છે એ એકલવાયુ રહેવાનું ખૂબ પસંદ કરે છે. તે નવા મિત્રો બનાવવાનું પસંદ નથી કરતા. આવા બાળકો જે છે એ ખૂબ જ વધારે સમય મોબાઈલ સાથે વિતાવવા માંગે છે. તેના કારણે નવા અથવા તો વડીલ વ્યક્તિઓ સાથેનો વિચારોનો આદાન પ્રદાન છે, રહેણી કરણી છે, આ શીખવું એ બધું નથી થતું. હવે આ ત્રણેય કારણો
આપણે જે છે એ ધ્યાને રાખવા કેમ જરૂરી છે? જો બાળકને નાનપણથી મતલબ છ મહિનાથી લઈ અને 2 વર્ષ સુધીમાં જો મોબાઈલની ટેવ પાડવામાં આવે તો ઉત્તરોત્તર એ ટેવ જે છે એ પ્રગાઢ થતી જાય છે. જ્યારે પણ એ બાળક 6 વર્ષનું, 8 વર્ષનું, 10 વર્ષનું થાય છે ત્યારે એની યાદશક્તિ ઉપર ખૂબ વિપરીત અસર પડે છે. આપણે જોઈએ તો ભારત દેશમાં આશરે 40થી 41 કરોડ લોકો જે છે એ 0થી 20 વર્ષની ઉંમરના છે. તો આ એક યુવાધન છે. આ યુવાધન જે છે એ મોબાઈલનો ખૂબ સમ્યક ઉપયોગ કરે, મોબાઈલને જે છે એ અભ્યાસ માટે ઉપયોગ કરે અને બીજા કોઈ કારણોસર ઉપયોગ ન કરે તેની તકેદારી લેવી ખૂબ જરૂરી છે. તો આ 3 જે છે એ કારણો ખૂબ અગત્યના છે અને આ સમસ્યાઓ જે છે એ આ 3 સમસ્યાઓ ખૂબ જ અગત્યની જે છે બાળકોમાં વિપરીત રીતે જોવા મળે છે મોબાઈલના અતિ ઉપયોગના કારણે. તેનું જે મુખ્ય કોઈ કારણ હોય તો માતા પિતા અને વડીલો દ્વારા આપવામાં આવતો મોબાઈલ ફોન છે. ખૂબ સાચી વાત કહી સાહેબ આપે. અત્યારે જે જૂના જમાનામાં જોવા મળતી રમતો અત્યારે લુપ્ત થતી જોવા મળે છે અને મોબાઈલ અને વિડીયો ગેમ અને ટીવીમાં આવતી ગેમનું પ્રમાણ અત્યંત વધી રહ્યું છે. તો સાહેબ આપ દર્શક મિત્રોને જણાવો કે આનો પ્રાથમિક ઉપચાર શું હોઈ શકે બાળકને મોબાઈલ છોડાવવા માટેનો? હવે જે કારણોના કારણે બાળક મોબાઈલથી ટેવાય છે એ જ કારણોને દૂર કરવા એ એનો પ્રાથમિક ઉપાય છે. તેમાં સૌથી વધારે જો કોઈ મુખ્ય ઉપાય હોય તો બાળકોને આઉટડોર ગેમ્સ એટલે કે બહાર રમવાની રમતો તરફ રુચિ વધારવી. તેના માટે બાળકને માતા પિતાએ જે છે એ સારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં લઈ જવું, બાળકને જે છે બહાર રમવા માટે મોકલવું, જેનાથી તે નવા મિત્રો બનાવશે અને મિત્રો સાથે જેમાં શારીરિક ક્ષમતાનો વધારો થાય એવી રમતો રમશે. સાથે બાળક જે છે એ જેવું જોવે છે તેવું અનુકરણ કરે છે. જો માતા પિતા અથવા તો વડીલ જે છે એ પોતે મોબાઈલ ફોન વાપરતા હશે તો બાળક પણ જે છે તેને જોઈ અને મોબાઈલ ફોન તરફ આકર્ષાશે. તો આપણે અથવા તો માતા પિતાએ જે છે એને રોલ મોડલ તરીકે વર્તવાનું છે કે જ્યારે પણ આપણે કામનો સમય ન હોય અથવા તો વ્યવસાયિક કોઈ કામ ન અટકતું હોય ત્યારે મોબાઈલનો ડાટા જે છે એ આપણે ઓફ રાખવો અથવા બંધ રાખવો. તો માતા પિતા અથવા તો વડીલ ઘરમાં જે છે એને બાળક જે છે એ રોલ મોડલ તરીકે જોવે છે. તો આ સમસ્યા માટે જે છે એ માતા પિતા અને વડીલનો ફાળો ખૂબ જ અગત્યનો છે. સામાજિક કાર્યો સાથે બાળકોને જોડવા, જેમ કે ચેરિટી છે અથવા તો વૃદ્ધાશ્રમમાં સેવા જે છે, ગૌશાળામાં લઈ જવા, આવા બધા સામાજિક કામો જે છે તેની સાથે બાળકોને જોડવા. તેમજ સાથે સાથે જે પણ સામાજિક મેળાવડા થાય છે, મેળા છે, લગ્ન છે, તેમાં બાળકોને લઈ જવા અને સાથે સાથે તેમને તમારા સંબંધીઓ સાથે પરિચય કરાવવો. આ સામાજિક કાર્યોમાં જોડવા એ પણ એક ખૂબ જ અસરકારક ઉપાય છે. સાથે પહેલાંના જમાનામાં શું હતું કે બાળકો પોતાના દાદા છે, દાદી છે અથવા તો માતા છે તે તેમને ખૂબ જ સારી વાર્તા સંભળાવતા. તો રોજ જ જે છે બાળક જ્યારે પણ પોતાનું ગૃહકાર્ય અથવા તો જે શાળામાંથી આપેલું કામ જે છે એ પૂરું કરે ત્યારબાદ એને ખૂબ સારી વાર્તાઓ કહેવી. આ વાર્તાઓ માતા છે, દાદી છે એમને ખૂબ જ રસપૂર્વક વાર્તાઓ વાંચી અને બાળકોને ખૂબ જ હાવભાવપૂર્વક આ વાર્તાઓ જે છે એ સમજાવવી જોઈએ. તેનાથી શું થશે અને બીજે દિવસે એ વાર્તાઓ જે છે બાળકોને તમારે પૂછવાની અને જો એ સારી રીતે એનો જવાબ આપે તો એને ઇનામ આપવાનું. તો આનાથી બાળકની યાદશક્તિ પણ નાની ઉંમરે જે છે એ ખૂબ જ ખીલશે. તો વાર્તા સંભળાવવી એ પણ એક ખૂબ અસરકારક ઉપાય છે. આજકાલ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ અથવા શિક્ષણમાં પણ મોબાઈલનો ઉપયોગ ખૂબ થઈ રહ્યો છે. તો એ ખોટો નથી. બાળકોને જ્યારે પણ મોબાઈલ આપો છો શૈક્ષણિક કાર્યના લીધે, બાળકોને જ્યારે પણ તમે મોબાઈલ આપો છો કોઈ શૈક્ષણિક કાર્યના લીધે ત્યારે એ હંમેશા માતા પિતા અથવા તો વડીલની દેખરેખ હેઠળ આપવો જોઈએ કે જ્યારે પણ એ એનું શૈક્ષણિક કાર્ય પૂરું થાય છે ત્યારબાદ એ મોબાઈલમાં શું કરે છે તેનું તમારે ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. તો આટલા ઉપાયો જે છે એ પ્રાથમિક ઉપાયો છે. તેમાં સૌથી જે મુખ્ય ઉપાય જે છે તે 6 માસથી લઈ અને 2 વર્ષ સુધીના ગાળામાં બાળકોને મોબાઈલની ટેવ ન પાડવી એ ખૂબ જ અસરકારક ઉપાય છે. અને તેના માટે જે છે એ સૌથી વધારે નજીક કોઈ વ્યક્તિ હોય જે આ સમસ્યાને અટકાવી શકે તો તે તેના માતા જ છે. તો જોયું દર્શક મિત્રો, બાળકને મોબાઈલની લતથી કેટલા પ્રકારના શારીરિક અને માનસિક નુકસાનો થાય છે.
આ બધા જ નુકસાનો પાછળ સૌથી મોટા જવાબદાર આપણે માતા પિતા જ હોઈએ છીએ. તો આ પ્રાથમિક ઉપચારો દ્વારા આપણે આપણા બાળકને આ મોબાઈલની લતથી બચાવી શકીએ છીએ. તો વધુ મળીએ આવતા એપિસોડમાં. ત્યાં સુધી આભાર.